નમસ્કાર સીતારામ. સીતારામ. આજે ઓમકાર એગ્રો કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી ભીખાભાઈ બોલું છું અને આજે વાળુકડના બાજુના ગામમાં જૂના પાદરમાં આપણે આવ્યા છે એક વિઝિટમાં. તો જેને રોપ કર્યો છે ડુંગળીનો અને હવે એને ચોપવાની તૈયારીમાં છે, તો ખેડૂતનો શું અનુભવ છે જે ઝીંક પ્લસ વાપરવાથી એને આપણે પૂછશો. સીતારામ. સીતારામ. આપણું નામ? ઇબ્રાહીમભાઈ રસુલભાઈ. ગામનું નામ? ગામ જૂના પાદર. તાલુકો? તાલુકો ઘોઘા. અને જિલ્લો? જિલ્લો ભાવનગર. બરાબર. હવે ઇબ્રાહીમભાઈ, તમે આ જે રોપ જે કર્યો છે હા, એમાં શું વાપરેલું હતું? આ જેસ પ્લસ એક થેલીનો અનુભવ થયેલો છે, પણ ગયા વર્ષે મેં 2 થેલી વાપરી. બરાબર. એની જગ્યાએ વણ મેં સિંગમાં તલમાં, અને અમારો રોપ 22-23 જમણનો છે. 1 મહિના 5 દી ફૂલ 56 એકરે, અને એક શેડ ખેડી નાનો મોટો થયો જ નથી. બરાબર. અને લીલો કાચ છે, એક શેડ એથી પીળી બની જ નથી એની અંદર. બરાબર. અને બીજું કાંઈ મેં નાખ્યું નથી, પાયામાં જેસ પ્લસ જ નાખ્યું. બરાબર. 12-13 નો હતો ને મેં આ નાખેલો છે. ના, કેટલા દિવસનો રોપ તૈયાર થયો છે? 24 જમણનો રોપ છે, એટલે ટૂંકમાં કેટલા દિવસ આપણે બસ અત્યારે એમ સોપ હોય તો સોપાય એમ છે, વરાપની વાટે જ સૌ. બરાબર. અત્યારે ચોપવાની તૈયારી છે, કોઈ શેડ મળતી નથી ઉપરથી. અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એમનો અનુભવ છે છેલ્લા 3 વર્ષથી ઝીંક પ્લસ. અને ઝીંક પ્લસ કઈ કંપનીનું ઇબ્રાહીમભાઈ વાપરવું જોઈએ? અમે વસુંધરા એગ્રો માંથી લાવી છે, વાળુકડથી. બરાબર. કુમાનભાઈ ને. બરાબર. ઓમકાર કંપનીનો અને લાલ કલરનો સિમ્બોલ, બરોબર ને? ઓમકાર લાલ કલરનો સીન છે એની અંદર. બરાબર. જેથી કરી અનુભવ કરતા એક જ થેલો ગયા વર્ષે ભરાને વર્ષ લાવ્યો હતો, અને ઈ મેં રાખી મૂક્યો હતો. ક્યાંના હિસાબે ઈ વર્ષ બધાના ભૂસળા આવ્યા હતા, ડુંગળી બિલકુલ થઈ જ નહોતી, અને મારે ઠેઠ લગી મેં હારા ફારું રિઝોર્ટ મને મળેલું છે. બરાબર. એટલે ગયા સપ્તાહ કરતા વણ મેં આની માથે પહેલા જ પાયો આ રાખ્યો છે. તો બીજા ખેડૂતને આપણા વસ્તુની તમે ભલામણ કરી શકો કે વપરાય? અને પૂરેપૂરી મેં આ 10 થી 12 વીઘામાં વાપરું છું. આ 4 થેલીનો અનુભવ વણ કરી જ નાખ્યો. બરાબર. જો ખેડૂત મિત્રો, તમે રોપ જોઈ શકો છો. આ હવે તૈયાર થઈ ગયો છે, વરાપ નીકળે એટલે ચોપવાની તૈયારી છે, બરોબર. આવો તમને કોઈ જગ્યાએ રોપ જોવા મળે નહીં. ઉપર કોઈ શેડ કે કોઈ બળતી નથી. અને ખેડૂત મિત્રો, ઓમકારનું ઝીંક પ્લસ આ લાલ કલરનો સિમ્બોલ જોઈને વાપરવાનું. આપણો નંબર બોલો તો. નંબર પણ મોટે નથી, છેલ્લે મારા 40 છે. કઈ વાંધો નથી, એમને નંબરની ખ્યાલ નથી ખેડૂત મિત્રો, પણ તમારા જૂના પાદર છે, વાળુકડ બાજુનું ગામ છે, ખેડૂતને આવીને પૂછી લેવાનું, એની વાડીએ તપાસ કરી લેવાની અને જાતે પ્રત્યક્ષ જોઈ લેવાનું. એટલે તમને 100% ખ્યાલ આવશે કે ઝીંક પ્લસ વાપરવા જેવી વસ્તુ છે કે નથી. હું મારો બધો મોલ બતાવું છે ને, જ્યાં નાખ્યું ન્યાય છે, નથી નાખ્યું ન્યાય આતરો છે. બસ, તો તમે ખેડૂત મિત્રો ઓમકારનું ઝીંક પ્લસ વીઘે 5 કિલો ફરજિયાત બધા વાપરે અને સારામાં સારું પરિણામ મેળવે. જય શ્રી કૃષ્ણ.